અમદાવાદ માણેક ચોકમાં સોની વેપારીની દુકાનને લૂંટવાનો પ્રયાસ કરાયો છે। દુકાન ખોલતા બે લૂંટારુઓએ લૂંટનો પ્રયાસ કર્યો હતો। લૂંટારુઓએ કરેલા હુમલામાં સોની વેપારી ઇજાગ્રસ્ત થયા છે। સ્થાનિક લોકોએ એક લૂંટારુઓને ઝડપ્યો છે, ત્યારે એક લૂંટારુ ફરાર થઈ ગયો છે। પોલીસે લૂંટારુને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંજય ટાંગ સંવાદદાતા જોડાઈ ગયા છે। સંજય, જે રીતે સોની વેપારીને લૂંટવાનો પ્રયાસ કરાયો છે, હાલ શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? जी बिल्कुल, चेतन एंड कंपनी જે આવેલી છે માણેક ચોક વિસ્તારમાં કે જ્યાં લૂંટની ઘટના વિગત સામે આવેલી છે। ખાસ કરીને 11 વાગ્યાના આસપાસ 3 જેટલા શખ્સો જે છે તે આ જે ચેતન એન્ડ કંપનીના શોપમાં ઘૂસ્યા હતા અને જ્વેલર્સ ને જ્યાં લૂંટની વિગતો સામે આવી છે કે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો છે। જો કે હાલ એ તપાસનો વિષય છે કે લૂંટ થઈ છે કે કેમ, અને જે માલિક છે તેના શરીરના અણીએથી કસરકો પાડ્યો છે, એટલે હુમલો કર્યો છે અને તેને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ સીસીટીવી ફૂટેજમાં 3 શખ્સો જે છે તે જે દુકાન જે શોપ છે તેમાં એન્ટર કરતા નજરે પડે છે અને હાલ તે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ સંજય, આભાર માહિતી બદલ।